ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કાવ્યાબેન એવું કહે છે કે આજે પડદાવાળું બેકગ્રાઉન્ડ છે. કા બરાબર ને? કાવું કેવા લાગે પડદા? સારા છે ને? તો જો આજે કાલે પડદા લાગી ગયા છે અને હજી આજે કંઈક નવું ઘરમાં થશે. એ હમણાં નહીં કહેવાનું, ધીમે ધીમે બધાને ખબર પડે ને આગળ વિડીયો જોવે. તો અત્યારે તો બધા આરામમાં છે, સૂતા છે. કાવ્યાબેન ટીવી જોવે છે અને નાનાજી પણ ફોન જોવે છે. તો મિત્રો, વિડીયો સ્કીપ કરતા નહીં. આજે શું નવીનમાં છે એ તમને આગળના જેમ જેમ જોતા જશો એમ ખબર પડશે. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. એ પહેલાં તાર મમ્મીને ઉઠાડ. હવે કેમ કેમ તું કેમ નહીં ઉઠાડ? બીક લાગે છે? તો ઉઠાડ, હાથ તો જોવું છે. એનો તૂટી ગયેલો હાથથી મારો હાથ તોડી નાખ. જો આ તો જોવું છે, બીવે છે કે નહીં કાવું? ઉઠાડવી જાજી. હા, બીવે છે એનો મતલબ એમ. તમે જાઓ ને, મને કેવા આવો છો તમે? મને તો બીક લાગે હો ભાઈ, મને તો બીક લાગે ભાઈ. ના કયો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. હવે બધાય ઉઠી ગયા છે હવે ધીમે ધીમે. ને કાવ્યાબેન પાણી ભરી દીધું. મને જ ભર દે. લ્યો જો, એને બોટન દુખે, તમને થોડી દુખે. જો બધા ઉઠી ગયા ને કાવ્યાબેન ડાગલા જોવે છે. મેડમે ઉઠી ગયા છે. હવે થઈ ગઈ નીંદર 4 કલાક. 1 કલાક 3 વાગ્યાનું તું જાગું છું. જો હે તને હું કહું, જો હવે છે ને, હમણાં આવે છે સોફાના કવર વાળા. કવર લગાડી જાય છે. તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દે. છેલ્લી ઈચ્છા અત્યારે જે છે ને એની વાત થાય, સોફાના કવરની. તો એ પૂરી. હા, એ જે હોય એ તારું પતાવી દે. જાઓ, ચા પી લ્યો. હવે બીજું કાંઈ નથી ને? હોય તો કહી દે. હા બસ. તો જો મસ્ત કવર આવી ગયા છે ને. બધા કહેતા હતા ને કે કવર ચડાવો, સોફાન કવર ચડાવો. કવર બનાવવા આપ્યા હતા. કવર બનાવવા આપ્યા હતા તે આજે બની ગયા. એટલે આ ભાઈ મુજો લગાવવા આવી ગયા. સબસ્ક્રાઇબર કે એટલે કે કરવું પડે ને ભાઈ મારે. એમ થઈ ગયું. જો આ બધું લઈને ગાદીના કવર આપણે કીધા તો એ બની ગયા છે. મસ્ત થઈ ગયું. જો લાગે કે હવે એની ઉપર સોફાન કવર ચડાવ્યો. તો ભાઈ સેમ કલર ના જ કરાવ્યા. સેમ કવર ના જ બનાવ્યા. શું રાખો? ખેંચવો પડશે થોડો. તો જો મિત્રો, કવર લાગવાના ચાલુ કરાવી દીધા છે. જોઈ લ્યો કેમ લાગે છે. હા, તું જોઈ લેજે, બીજા નહીં, તું જોઈ લેજે. તું પછી આડાવડું કરી નાખ. એમાં આડાવડું થાય જ, એમાં ખબર પડી. પડદા થઈ ગયા, કવર થઈ ગયા. હવે પૂરું ભાઈ ઘરનું કામ. ખાચો બાકી છે. ખાચો ખાચા જે આ બધું કરાવવાનું છે ન્યાસ.
ના રે ના પાડી હા તો પછી વચ્ચે બે ની વચ્ચે જગ્યા ખોસવા ન રી ઓલી ખોસવું પડે વાહ, એક એ વાત સાચી છે. એમ કીધું તું જો હવે કવર ચડાવે છે. આ મોટા સોફાને જો આવી રીતે જ આવશો, ડિઝાઇન અંદર વહી જાય, એનો વાંધો નહીં. હા, એ વાંધો નહીં. કાકા નીચે નીચેથી આમ થયું છે હું આ પોછી ગયો આઈ નથી પોચ્યું થઈ જાય થઈ જાય ઈ સેટિંગ હોય એ બધું, સેટિંગ હોય. બધું સેટિંગ પ્રમાણે જ હાલતું હોય. નવા ઘરમાં કવર આવી ગયા છે હે. એમને તો જો કવર લઈ ગયા ને એવા જ બધા બેહી ગયા હો. પણ બીહી જઈને જો ચેન વાળા કવર જો આમાંય આય કવર બનાવ્યા આની ચેન અંદર વાળા ગાદીનું કવર. કે એની અંદર એમ જ બનાવી દેજો લા ધોવાય ઉપરની ગાદી મેલી નાખે બરાબર ને કામ કાવું હવે મેલું ન કરતી હો. પછી એમાં છે ને નેટફ્લિક્સ વાળા અને ફેસબુક વાળા કવર લઈ આવ્યા છે જો કેમ એમાં લગાવ્યા ના ના, આ વખતે યુટ્યુબનો પગાર આવે ને એટલે યુટ્યુબના જ નાખી દેવા છે એમાં. યુટ્યુબ લખેલ જ નાખે યુટ્યુબ લખેલા જ મગાવી લેવા છે. પછી એક ઉપર યુટ્યુબના ને ફેસબુકના ને બધાય આવે ને, જો બધા લાગી ગયા. આપણને ખબર હોય, બધા કહેતા હતા ને કવર કેદી લાગશે, કવર કેદી લાગશે. ધીમે ધીમે બધી વસ્તુ બધું મારું પ્લાનિંગમાં જ હોય. આમે બધાય કહેતા હોય પણ બધાને ખબર ન હોય ધીમે ગમે એ વસ્તુ ધીમે ધીમે થાય એક પછી એક થાય તાત્કાલિક કોઈ કઈ ન થઈ જાય અને બધું મારા પ્લાનિંગ પ્રમાણે જ હાલતું હોય. એમ જ હોય કોઈ કેર કરી એમ ન હોય પ્લાનિંગ પ્રમાણે કરવું પડે બધું થઈ જશે. હજી તો આખું સજાવટ થઈ જશે. બરાબર ને કાવું? હજી કાવુંનું મારે ડ્રેસિંગ ટેબલ લેવાનું છે. નથી લેવું? અરે ઓલું સ્ટડી ટેબલ છે. ડ્રેસિંગ ટેબલ થોડું હા, સ્ટડી ટેબલ થોડું કામ બહારનું બાકી બહાર કલર કરવાનું નહીં કહો કોન્ટ્રાક્ટરને કલર ને બધું પતાવે ને કરશે. એના ટાઈમે બધું કરશે જ તે. જો મિત્રો નીચે બધું કામ કર્યું અને અગાસી ઉપર આવી ગયા કારણ કે આપણે સોલાર કેટલા ટાઈમથી ધોયું જ નહોતું તો થયું ચાલો હવે સોલાર ધોઈ લઈએ આપણું કઈ હાથ કામ કરીને એટલે ચેતન ધોવે છે જો એ હરખું ધોજો નળી મૂકી સીધી ડાયરેક્ટ આપણને કઈ દે હું તમને જો કેમેરામાં બતાવું એવું ગંધારું છે જો ચેતન ધોવે છે હવે હોય જ ને મમ્મી જો કે લાઈ હું અગાસી પગથિયા ને એવું બધું વાળ દો મમ્મી એવું વાળે છે પપ્પા અહીંયા ઉપર બેસી ગયા છે તમારા પપ્પા કપડા મેલા થવાના છે હા જો આપણે નીચે જોઈએ તારે રોડ કેવડો દેખાય બધી આ બિલ્ડિંગ દેખાય આપણને અહીંથી સોલાર ને એવું જ મિત્રો સોલારે સાફ કરી નાખ્યું હો. એક તો મસ્ત તમારે હાથ ઊંચો છે તો ખબર પડશે કેવું જો તમને દેખાડું. જો ધૂળ વાળું તો ચોખ્ખું થઈ ગયું કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું. હવે મહિનો દી સુધી ચિંતા નહીં. આપણે મહિનો દી આવવું પડે કારણ કે મહિના દી આપણે બહુ ઊંચું ને માંડ થાય હા. અને અહીંયા નાની જે વાડી એ નાખું, બહુ ધૂળ હતી ને. હા તાળું મારી દો હવે હા, બહુ મોટો બંગલો છે પાછો આપણો. ઉપર નીચે ઉપર તો લોક જ મારી દીધું છે. જો ઉપર તો લોક જ મારી દીધું છે. હા, તો આપણે નીચે રહી. નાની જે બહુ દૂર કાઢી હો, પણ હજી જો તો પછી આ બધી ઉડીને નીચે આવે. થઈ ગયું હાલ. જો મિત્રો આવી રીતે શનિ રવિમાં છે ને સાફ સફાઈના કામ કરવા પડે છે મારે. મૂળા તો એક હાથવાળી થઈ ગઈ છે હમણાં, તો બધું મારે કરવું પડે છે. બોલો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. આપણે બેન ટી-શર્ટ કલર મેચિંગ થઈ ગયું હા હા, કાવ્યાની મેચિંગ કાવ્યાની મેચિંગ છે લે. વાહ
તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હા જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.